શિયાળામાં તમે બહુ બધું ખાધું હશે, બહુ બધું પૌષ્ટિક ખાધું હશે, વસાણા ખાધા હશે, ડ્રાય ફ્રૂટ્સ ખાધું હશે, કેટલું બધું. તમને ખબર છે વજન ઉતારવા માટે, સ્કિન સારી કરવા માટે, એનર્જી લેવલ વધારવા માટે શું કરશો? આ બધું ખાશો? ના ના. દાખલા તરીકે આપણા રસોડામાં મિક્સર હોય, મિક્સરની જાર હોય, એ જારમાં મારે દાવડા કરવા છે તો એની દાળ વાટવી હોય, તો એ વાટવા માટે હું આખી જાર મગની દાળથી ભરી દઉં અને પછી મિક્સર ઓન કરું તો નીચેનો જે ભાગ છે એ સરસ રીતે વટાઈ જશે, પણ ઉપરની દાળ બિલકુલ નહીં વટાય. આપણા શરીરમાં આવું જ થાય છે. એટલું બધો ઇન્ટેક આપણે લઈએ છીએ, ડિટોક્સ તો થતું નથી. તો ડિટોક્સ કરશો તો તમારી એનર્જી લેવલ વધશે. અને ડિટોક્સ કરવા માટે શું કરશો? દેટ ઇઝ અ યોગિક વે ઓફ બોડી ડિટોક્સ, શંખ પ્રક્ષાલન. અહીંયા એસસીવીપી હોલિસ્ટિક હોસ્પિટલમાં એના યોગ ડિપાર્ટમેન્ટમાં આપણે દરેક જણને એક એટેચ બાથરૂમ વાળો રૂમ આપીએ છીએ અને દર કલાકે તમારું બીપી મપાય છે, પલ્સ મપાય છે અને અંડર ઓબ્ઝર્વેશન શંખ પ્રક્ષાલન કરવામાં આવે છે. ડિટોક્સ થઈ જાઓ, શુદ્ધિકરણની ક્રિયા કરી દો, કોઈ દવા લીધા વિના, કોઈ ટ્રીટમેન્ટ લીધા વિના શુદ્ધિકરણ કરાવશો અને પછી જુઓ તમારું એનર્જી લેવલ કેટલું વધે છે.